વર્ણિવેશરમણીય દર્શના મંદહાસરુચિરાનનાંબુજા પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહાવિચિંતયે શરણાગત પાપ પરવતાં ગણયિત્વાન તદીયશ સદ્ગુણાં અણુમપ્યતુલં હિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. આદિગુરુવે સત્સંગ માતૃશ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 2 માર્ચ 2025 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે ચાલતી સુંદર મજાની આ રવિસભા, એના મંચ ઉપર આપણ સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વહાલા પૂજ્ય ગુરુજી પૂજ્ય મંગલ સ્વામી, આજે જેમણે આ રવિસભાનો લાભ લીધો છે એવા પરમ ભક્ત પ્રદીપભાઈ કાછિયા પટેલ, એમનો આખો પરિવાર, અને રવિસભાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. બધા મજામાં કે ટેન્શનમાં? નહીં ટેન્શનમાં ને? ટેન્શન રહેવાનું. દુનિયામાં આવ્યા છીએ તો એ તો રહેવાનું જ ભાઈ. પણ એ ટેન્શનમાંથી મુક્ત થવા માટે જ આ ભગવાને આપણને આ સત્સંગ આપ્યો છે, કથા વાર્તા આપી છે, સંતનો સમાગમ આપ્યો છે. આની અંદર જે વ્યક્તિ પડ્યો રહે એ વ્યક્તિ તરી જાય. શું થઈ જાય? ના આવડતું હોય તોય તરી જાય. પેલું સ્વિમિંગ પુલની અંદર કે પછી તમે નદીમાં પડ્યા હોય તો તરતા આવડતું હોય એ જ તરીએ કે બાકી બીજો તરીએ કે. પણ આ સત્સંગ રૂપી નાવમાં જે બેસી જાય અથવા તો એ સાગરમાં જે પડે અને પછી કથા વાર્તા સાંભળે, ભગવાનનું ભજન કરે અને નવરો પડે ત્યારે થોડી સેવા કરે. હા, કારણ કે સેવા કેવી પડે ને. હું આવી રહ્યો છે નજીકમાં રંગોત્સવ આવી રહ્યો છે અને રંગોત્સવની સેવાઓ એ અત્યારે અઠવાડિયાથી
સાંજે 8:30 થી 10:30, 11 વાગ્યા સુધી રોજ ભક્તો આવીને સેવા કરે છે. એ ભક્તોને એકવાર તાલીઓથી વધાવો. હા, અહીંયા તો બધા યંગસ્ટર બહુ ઓછા. આપણે ત્યાં ચરોતર ખરું, પણ ચરોતરની અંદર મળે હા આપણા વડીલો. અને આમ તો એ જ સારું, આપણે વડીલો જોડે રહેવામાં આપણે વડીલ જેવા થઈ જઈએ એટલે વાંધો આવે. પીઢ બની જવાય. કેવા બની જવાય? પીઢ બની જવાય. હા, હે ગઈઢિયા ગાડા વાળે ભાઈ. હા, કોણ વાળે? ગઈઢિયા ગાડા વાળે. એટલે તમે બધા ગઈઢિયાઓ ભલે, એમ તો કઈ ગઈઢિયા નહીં. જો તુષારબેન કાળા વાળ જો તો જો ખરા તમે. એમાં ગઈઢિયા કહેવા કેમ ના લોકોને? હે કિશનભાઈ ને કાળા વાળ જો લો. હે ડોક્ટર ભગત ધોળા આવી ગયા થોડા. હો ધીરે ધીરે હવે હે ડાય મારતા નહીં ને ભગત. એટલે લગન બગન હશે ત્યારે ક્યારેક મારતા હશે વળી, તોય નહીં. હા, અને અમારા ઘનશ્યામભાઈને તો ભાત જ જોઈ લો, સીધા તોળે ધોળા થઈ ગયા. હે તો એ પછી પણ તોય તમે બધા આવીને અહીં સેવા કરો છો, બોલો લો. હા, અને અમારે આ જો સુનિલબેન અડધા ધોળા અડધા કાળા. હે હા, પણ એ થાકી બહુ વહેલા છે. અમેરિકામાં રહીને ખબર નહીં હમણાં કેમ આવું થઈ ગયું. ઠંડુ બહુ લાગે એટલે તઈ અહીંયા ગરમી વધારે લાગે નહીં તો પછી. હે હા, અમેરિકામાં તો હું ઊભા જ ખાલી થોડું નાનું જ કરવાનું હોય. 20 કિલોથી વધારે અમેરિકામાં ના ઉચકવાનું હોય. અને આપણે ત્યાં 50 કિલોની ગુણ સીધી નખાવડા માથે નાખો, ઉપાડો તો ઓલા લાંબા થઈ જાય બચારા. એટલે તમે જો અમેરિકા કે ગમે એ કન્ટ્રીની અંદર વિદેશ જશો એટલે તમારું લગેજ મિનિમમ કેટલા કિલોનું હશે? કેટલા કિલોનું? 20 થી 23 કિલો. કેટલા? 20 થી 23 થી વધારે હોય એટલે તરત શું કરે? કઢાવે. હા, બે કોઈક પેલી એર કે ને એને એરોપ્લેન, એની અંદર 2 તમને લઈ જવા દે લગેજ, પણ 2 લઈ જવા દે, પણ એ કેટલા કિલોના? 20 કે 23, એનાથી વધારે નહીં. હા, તમને એમ થાય કે 2 અલગ કરવા, 2નું એકમાં ભરી દઈએ હાલો, તો ત્યાં પછી એ ચાલે નહીં. એટલે એ બધી કન્ટ્રીઓ એવું કે બધું લિમિટમાં કરાવડે. કેવું કરાવે? લિમિટમાં. એટલે આપણે આ વર્ષે લિમિટમાં કરાવી દીધું. રાત્રે 12 વાગ્યા સુધી કોઈ સેવા કરવાની. બધાએ કેટલા વાગે? મોડું 10:30 થી. બહુ પ્રેશર કરો તો કેટલા વાગે? બસ ત્યાં તો પૂરું થઈ જાય. અને ત્યાં સુધીમાં તમે પૂરા થઈ ગયા હો છો. હા, અને માતાઓની તો વાત જ જવા દો તમે. હા, સેવા કરે એટલે હા જબરજસ્ત સેવા. કાલની સેવા તો બહુ સારી કરી, તાલીઓથી વધાવે અમને. 2 દિવસ થોડું ગાડા વાળ્યા, પણ 2 દિવસની સેવાનું કાલે કળશ ચડાવી દીધો. શું ચડાવી દીધો? અહીંયા જે બધું સરસ સાફ સફાઈ કરી નાખી, બધી ચોખ્ખું ચટ્ટ જેવું કરી દીધું. આપણને એમ થાય કે ત્યાં જઈને શું કરવું હોય, સમજી ગયા ને તમે? તોય હોઈ જઈએ એવું સરસ મજાનું સાફ કરી દીધું. એટલે તમે બધા ભેગા થઈને સેવા. હજુ આપણે હવે કેટલા દાડા રહ્યા છે? કેટલા દાડા? 11 દાડા રહ્યા. હવે કેટલા દાડા રહ્યા? 11 દાડા. 11 દાડામાં હજુ 1-2 સભાઓ આવશે એટલે સભા નીકળી જશે, અને પછી કંઈક નાના મોટા પ્રોગ્રામ આવશે એ નીકળી જશે. એટલે આપણે જોડે 8 દાડા રહ્યા. હવે કેટલા દાડા રહ્યા છે? 8 દાડા. બધાએ ખૂબ સેવા કરવાની છે. અને આ વર્ષે આપણો રંગોત્સવ મને અને ઘણા બધા હરિભક્તોને હૃદયની અંદર ફિલિંગ આવે છે કે આપણે ગયા વર્ષે કર્યો તો એના કળશ ચડે એવો આ વર્ષે શું બનવાનો? આપણો રંગોત્સવ થવાનો છે ભાઈ. હા, ગાડીઓની તમે તો હજુ ખબર નહીં બધે શું કર્યું, તપાસ કરાવી ના કરાવી, પણ જે બીજા બહારથી હરિભક્તોને બેનરો જાય છે અને એ બધાના ફોન આવે છે અને એની સાથે વાત થાય છે, અને ત્યારે કહીએ કે અમારે તમારી જરૂર છે. અરે સ્વામી 3:30 વાગે ક્યાં હાજર થઈ જશું? લોયાધામ નાવલીમાં હાજર થઈ જશું. બોલો લો. બધાને ઉત્સાહ છે, અને જ્યારે ઉત્સાહ જાગે ને ત્યારે ઉત્સવનો માહોલ જામે. શું જામે? માહોલ જામે. હા, કારણ આ સત્સંગની અંદર જેટલું તમે બધા કહો છો ને મને ઘણી વાર કે હાડું આ દુનિયાની અંદર આપણે બધા માળા કરીએ, ભજન કરીએ, ભક્તિ કરીએ, તો આપણે હાડા દુખી. અને બહારના માણસો શું કરે? લહેર કરે, મોજ શોખ કરે, એશો આરામ કરે,
અને તો એ કેવા, બોલો જ ખરા, સુખી. બોલો લો. આવી જ એક પ્રસંગ આજ તમને મારે સંભળાવો છે પહેલાં તો, પછી આપણે આગળ કથામાં જઈએ. કારણ કે મેં આજ વાંચતો હતો બેઠા બેઠા અને એની અંદર ભગવાનની દયાથી એવો જ પ્રસંગ આવ્યો. મેં કીધું હા, જે કેટલાય દિવસથી મારા અને મારા હરિભક્તોના જે પ્રશ્નો હતા ને એને આ વાતે શું કરી દીધા, સોલ્વ કરી દીધા. મેં કીધું આજ તો આ વાત કરવી જ છે. મેં કીધું એક વ્યક્તિ પેલા મચ્છી ઉદ્યોગ આવે ને એનો ધંધો કરતો હતો. એટલા પૈસા 14 કરોડ રૂપિયા હતા. કેટલા? 14 કરોડ. અને એ માણસની પાસે એટલા બધા રૂપિયાઓ, અને એક દિવસ ભગવાન અને એક એમનો ભક્ત બંને નીકળ્યા. ત્યાં તો એ પેલો મચ્છીને જે ઉદ્યોગ કરવાવાળો વ્યક્તિ હતો ને એ સરસ મજાના છપ્પર પલંગની અંદર એ આરામથી શું કરતો હતો, લાંબો થઈને પડેલો. આગળ પૈસાનો શું હતો, મોટો ઢગલો. અને ત્યારે પેલા ભક્તે ભગવાનને કીધું કે ભગવાન, તમારે ત્યાં આવો અન્યાય, તમારા જેવો જ પ્રશ્ન કોને કર્યો? પેલા આમાં તો બધું નામ છે, ઠામ છે, પણ બધું મારે કંઈ બોલાય નહીં. કારણ કે અત્યારે બધું કેવું થઈ ગયું, એટલે બધું માપમાં મારે કહેવું પડે. તમારે ત્યાં આવો અન્યાય? ભગવાન કે શું અન્યાય? અને ત્યારે પેલા ભક્તે કીધું કે ભગવાન, જે તમારું ભજન કરે, ભક્તિ કરે, એ બચારા આખો દાડો મજૂરી કરે, ત્યારે શું થાય, ખાવા ભેગા થાય. અને આવડો હાડો માછલા મારે આખો દાડો, અને તો એ છપ્પર પલંગમાં હૂતો છે. આગળ પૈસાનો ઢગલો છે, આજુબાજુમાં સેવકો છે, અને આવું આ અન્યાય. ભગવાન કાંઈ બોલ્યા નહીં. શું ના કર્યું? ભગવાન કશું ના બોલ્યા. થોડો સમય ગયો ને ભગવાનને એ જ ભક્ત બંને જંગલની અંદર ફરવા માટે નીકળ્યા. અને ફરતા ફરતા આમથી આમ ગલીઓમાંથી નીકળતા હતા. અને એવાની અંદર એક હાથીની ચીસો સંભળાય. શું સંભળાય? ચીસો. મોટેથી હાથી શું પાડે છે? ચીસો પાડે છે. અને આ ચીસો પેલા ભગવાન ચાલ્યા જાય છે, અને જોડે કોણ ચાલ્યો જાય છે? ભક્ત ચાલ્યો જાય છે. ત્યારે પેલા ભક્તે કીધું કે ભગવાન, આ કોઈ બહુ મોટી ચીસો પાડે છે, આ ક્યાંથી અવાજ આવે છે? ત્યારે ભગવાન કે અહીંથી થોડે દૂર એક હાથીને ઝાડનું સૂકું થળિયું એના પેટની અંદર ઘરી ગયું છે. શું થયું છે? પેટની અંદર સૂકું થળિયું ઘરી ગયું છે. અને એ સૂકા થળિયાના પેટમાં વાગવાથી એ હાથી શું કરે છે? ચીસો પાડે છે. અને એ જે વાગેલું શરીરની અંદર ઘાવ થયો છે, એ ઘાવની અંદર પેલા માછલાઓ મારવા વાળો હતો ને એ હાથી બન્યો છે. અને જેટલા માછલા માર્યા છે ને એ બધા જીવડા બન્યા છે. શું બન્યા છે? અને બધા જીવડા આજે હાથીના શરીરની અંદર શું કરી રહ્યા છે? અને ત્યારે પેલા ભક્તની આંખ ખુલ્લી કે ભગવાન, તમારે ત્યાં દેર છે પણ અંધેર નથી. મારી આંખ આજ ખુલ્લી ગઈ. એમાં દુનિયાની અંદર મારે તમારે ક્યાંક ખાવા મળે, પીવા મળે, ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, ક્યારેક પરિસ્થિતિઓ સારી થાય, ખરાબ થાય, બધું જ ચાલે. અને એની અંદર જો મેં અને તમે ભગવાનનો આશરો દ્રઢ કરીને રાખ્યો હશે ને, તો જ્યારે અંત સમય આવશે ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું એન બદલે સર્વે જનને જણાવવું. ભગવાન કે મારું બિરુદ છે કે જે મારો થઈને રહે,
એની મારે એન કેન પ્રકારે આ દુનિયાની અંદર અને જ્યારે છેલ્લો શ્વાસ એનો ચાલતો હોય ત્યારે મારે એની રક્ષા કરવા માટે આવવું ને આવવું. આ છે ભગવાનનો ભક્ત થવાનો ફાયદો. હા, બાકી દુનિયાની અંદર તો તમે માણસો ઘણા જોયા છે, મેં ઘણા જોયા છે. રાત્રે સુવે પછી સવારે જાગતા નથી, ખબર પણ નથી હોતી, અને ક્યાંના ક્યાં વયા જાય છે વિચારો લો તમે. સવારમાં જાગે 9 વાગે 10 વાગે તોય ગોદડું ઊંચું ના થાય. ઘરવાળા વિચારે કે આટલું બધું તો ક્યારેય આ ભાઈ હુતા નથી. જ્યાં ઊંચું કરે ત્યારે ખબર પડે કે આ તો સદાયને માટે હુઈ ગયા છે, હવે ફરીને જાગવાના નથી. હા, પણ એની અંદર જો મારે અને તમારે આ લોકની અંદર કંઈક કાર્ય સારું કરીને જવું હોય, કંઈક ભગવાનને ભગવાનના મોટા પુરુષને રાજી કરી લેવા હોય. હા, ભગવાન સ્વામિનારાયણ સ્વયં પણ આમ કહે છે. બોલો લો, કોણ કહે છે? ભગવાન સ્વામિનારાયણ સ્વયં. ભગવાન એક દિવસ કંઈક સભા કરીને બેઠા હતા તો મહારાજ કે હરિભક્તો, આજ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, એનો તમે શું બધા આપો? શું આપો? જવાબ આપો. અને તમે બધા જવાબ આપજો જોડે જોડે. હો, હા. ભગવાન આમ ઢોલિયા ઉપર બેઠા હતા. કેના ઉપર બેઠા હતા? ઢોલિયા ઉપર. ભગવાન કે આ ઢોલિયાના દાસ હોય ને એ બધા અહીં આવીને બેસી જાઓ બાજુમાં, આજુબાજુમાં બધા ઢોલિયાના હું બેસી જાઓ? દાસ બેસી જાઓ. અને જે દાસના દાસ હોય ને એ બધા ક્યાં જઈને બેસી જાઓ? થોડા દૂર જઈને બેસી જાઓ. હવે ભગવાન ઢોલિયા ઉપર બેઠા છે, દૂર તો હવે જે જાય એ બેહવાના છે, એના સિવાય કોઈ બેઠું નથી. અને ભગવાન આવું કે જે ઢોલિયાના દાસ હોય એ બધા ક્યાં આવીને બેસી જાઓ? ઢોલિયાની. અને જે દાસના એ બધા આમ દૂર જઈને બેસી જાઓ. તો આપણને આવો પ્રશ્ન ભગવાન કરે તો આપણે શું કરીએ કહો જોઈ? આ તો બધા દાસના દાસ થઈ ગયા. વાહ ભાઈ વાહ, તાલીઓ બજાવો ત્યારે. ગુરુજીનું સૂત્ર હવે કામ લાગ્યું ખરું, થોડું થોડું ધીરે ધીરે. પણ ખાલી બોલવામાં જ ના રહે એટલું બધા. હા, પછી જયારે પ્રસંગ આવે ત્યારે દાસના દાસ થઈ જવું, એ હાડું બહુ કઠું છે. કાઠું કેવું કહેવાય? કાઠું. કાઠું એટલે કાઠિયાવાડી શબ્દ કહેવાય. અઘરું. કેવું? અઘરું. હા, સમય એવું દાસના દાસ થવું, ત્યારે બાંય ના ચડી જાય, ત્યારે આંખ ઊંચી થઈ જાય નહીં, એ બહુ અઘરું છે હાડું. હા, બોલવામાં તો અત્યારે તો બધા બોલીએ આપણે. કેવા છીએ આપણે બધા? દાસના દાસ. પણ સમય આવે ત્યારે દાસના દાસ રહેવું બહુ અઘરું છે. પણ મહારાજને પ્રાર્થના કરીએ બસ મહારાજ, અમારે તમારી પાસે બીજું કાંઈ જોઈતું નહીં. જો આમ ભગવાન પાસે નિસ્વાર્થ ભાવથી અમારે બેઠા છે સુનિલભાઈ, અમેરિકાથી આવ્યા છે ને, એ હમણાં મારી જોડે બેઠા હતા ત્યારે મારી વાત થતી હતી. મને એ કહેતા હતા કે ભગવાનને છે ને નિષ્કામ ભક્ત સ્વામી વધારે ગમે ને. મેં કીધું હા, નિષ્કામ ભક્ત વધારે. અમે ક્યારેય ભગવાન પાસે કંઈ માગતા જ નથી કે, એટલે કારણ કે આપણે તો ભગવાનને માંગવાના. ભગવાન તમે મળો, બાકી અમારે કાંઈ જોઈતું નથી. અને આ માગવા શું થાય ખબર છે તમને? ખબર છે? તમે ભેંસ ઘેર લાવો. શું લાવો? કોના કોના ઘેર ભેંસ લાવેલા? વાહ, ઘણા બધા ઘેરો ભેંસો. હા, અત્યારે નહીં હોય પણ કોઈને ઘેર. હા, પણ પહેલાં તો ભેંસ તમે લાવો, પછી તમારે જેને ઘેરથી ભેંસ લેવા જાઓ એને એવું કહેવું પડે કે પોદળા રોજ થાય એ મારા. ભેંસ રોજ દૂધ આપે એ બધું મારું. પછી ગાય હોય તો ગૌમૂત્ર મારું. એવું એને પાછું એમ ડિટેલથી બધું અલગ અલગ કહેવું પડે કે ભેંસ લાવો એટલે બધું ઓટોમેટિક જોડે આવે જ ને, કે ના આવે? બસ એમ જે ભગવાનને માગી લે, ભગવાન જેની પાસે આવી જાય ને એને ને તો રિદ્ધિ સિદ્ધિ તો આળોટે. શું થાય? આળોટે. એ તો રાહ જોતી હોય કે ભગવાન મને આજ્ઞા ક્યારે કરે ને હું ક્યારે આની સેવામાં કામ લાગી જાઉં. બોલો લો. હા, માટે નિષ્કામ ભક્ત બનવાનું આપણે. કેવા બનવાનું? નિષ્કામ ભક્ત. જેટલા નિષ્કામ ભક્ત થતા જઈશું એટલી ચિંતા બધી ભગવાન અને ભગવાનના મોટા પુરુષ એ લઈ લે આપણી. હા, પણ એની પાસે રહેવા માટે શું બનવું પડે?
દાસના દાસ ગરજુ બિન ન હરિહિત લાવે, ગરજો પાસ સે જે ચલી આવે. વિચારો તો ખરા, ગરજુ બિન ન હરિહિત લાવે, ગરજો પાસ સે જે ચલી આવે. ગરજુ જે બની જાય એની પાસે કોણ આવે છે? ભગવાન આવે સામેથી. કોણ આવે છે? ભગવાન આવે. વિચારો લો તો. ગરજુ કે શ્રી હરે હોત હે બેલી, ગરજુ કે શ્રી, ગરજુ કે શ્રી હરે હોત હે બેલી, ગરજો કો કબુ દિયે ન મેલી, હો ગરજો કો કબુ દિયે ન મેલી. જે ભગવાનનો ગરજુ ભક્ત બની જાય, જે ભગવાનના સંતોને ભક્તોનો ગરજુ દાસ બની જાય, એનો ભગવાન હાથ પકડી લે અને એને સત્સંગમાં પાસ કરી દે. કેવો કરી દે? પાસ કરી દે. હા, માટે ગરજુ બનવું પડશે. મારે ને તમારે બધા હા, એવું નથી કે તમારે જ બનવાનું છે ને મારે નથી બનવાનું. મારે મારા ઉપરના જે છે, મારા સદગુરુ છે, મારા વડીલ સંતો છે, એની આગળ મારે શું બનવાનું છે? ગરજુ બનવાનું છે. તમે હરિભક્તો છો, તમારે સંતો આગળ શું બનવાનું છે? ગરજુ બનવાનું છે. જેટલા ગરજુ બનશું એટલો ફાયદો થશે. બાકી ગુણાતીતાનંદ સ્વામી તો એમ કહે છે કે સંતમાંથી ને સત્સંગમાંથી પડ્યો તે ભગવાનમાંથી પણ પડી ગયો. બોલો લો. તિલક ચાંદલો કરતો હોય, કંઠી પહેરતો હોય, પૂજા કરતો હોય, પણ જે સંતને નથી માનતો, સત્સંગને નથી માનતો, તો એને સત્સંગી કહેવાય કે ના કહેવાય? કો જોય ના કહેવાય? બોલો. ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે, હું નથી કહેતો હો ભાઈ. હા, સંતમાંથી અને સત્સંગમાંથી જે પડ્યો એ એક દિવસ ભગવાનમાંથી પડી જવાનો છે. કોઈ એમ માનતો હોય કે હું તો એ ભગવાનના આશરે છું એટલે મારે બીજા કોઈની જરૂર નથી. અરે તમે વિચારો તો ખરા, આ દુનિયાની અંદર એક કોઈ વ્યક્તિ હોય છે એને એમ નહીં કહી શકાતું કે મારે કોઈની જરૂર નથી. કારણ કે આ દુનિયામાં બધાને બધાની જરૂર પડે છે ને પડે જ છે. હા, કોઈ એવું કહેતો હોય કે આપણે કોઈની જરૂર નહીં, એ વાતમાં આપણે કંઈ માનીએ નહીં. હા, તમે વિચારો તો ખરા, હમણાં મહાકુંભ થયો, પૂર્ણ થયો ને હમણાં જ, હે, અને તે મહાકુંભની અંદર જેટલા શ્રમિકો કામ કરવાવાળા હતા એની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બેસીને ભોજન કર્યું. વિચારો લો તમે, શું કર્યું? ભોજન કર્યો કે તમે બધાએ આવા મહાકુંભને સ્વચ્છ રાખ્યો, સેવા કરી, અહીંયા ખડે પગે ઊભા રહ્યા, એને કારણે આટલો સક્સેસ બધો પ્રોગ્રામ થયો. વિચારો લો. બધા માણસને જરૂર પડે છે અને આટલી વાતે આપણે અટકવા જેવું નથી. આપણે ગર્વ લઈ શકીએ એવું કામ તો જે દિવસે રામ મંદિરનું નિર્માણ થયું અને રામ મંદિરનું જ્યારે નિર્માણ પૂર્ણતાને આરે થયું અને જ્યારે પ્રતિષ્ઠા થવાની હતી ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એ જે અંદર બધા કામ કરવાવાળા વ્યક્તિઓ હતા ને એનું પૂજન કર્યું અને આ છે આપણા દેશના વડાપ્રધાન. વિચારો લો. હા, બધાને સાથે લઈને જ્યારે ચાલે કોઈ બી વ્યક્તિ, અને ત્યારે એ વ્યક્તિની સફળતા આગળ વધતી જાય ને વધતી જાય. આપણે બધા ભલે અહીં બેઠા બેઠા ગાળો દઈએ, પણ અમેરિકાની અંદર ટ્રમ્પ સાહેબ આવ્યા અને જ્યાં ભેગા થયા ટ્રમ્પ સાહેબે શું મારવા માંડ્યા? વિચારો લો તમે. આવો વ્યક્તિ આપણે ત્યાં. પણ આ બધું જ
એવી જ રીતે સત્સંગની અંદર હોય, આપણી જ પાસે હોય, બધું આપણને જ મળેલું હોય, પણ એનો મહિમા જ્યારે સમજાય ત્યારે કામનું, નકર કંઈ કામનું નહીં. સ્વામી એટલા માટે કહે છે, સંતમાંથી ને સત્સંગમાંથી પડ્યો તે એક દિવસ કેમાંથી પડશે? ભગવાનમાંથી પડ્યો એમ જાણવો. અને જો કોઈ ભગવદીય સાથે દ્વેષ બુદ્ધિ થાય, કેવી બુદ્ધિ? ભગવાનના જે ભગવદીય સાધુ હોય, કોઈ ભગવદીય ભગવાનનો ભક્ત હોય, એની સાથે જો દ્વેષ બુદ્ધિ થાય તો તે જરૂર આસુરી મતીવાળો થઈ જાય. કેવો થઈ જાય? આસુરી મતી. આસુરી મતી કોને કહેવાય? રાક્ષસી વૃત્તિવાળો, રાક્ષસી વિચારવાળો એવો એ વ્યક્તિ ભગવાનનો ભક્ત હોવા છતાંય બની જાય. વિચારો લો. માટે આ વાત કરી અને સ્વામી કહે છે, હરિકા ઘર દૂર હે. શું કહે છે? હરિકા ઘર દૂર હે જૈસી લંબી ખજૂર. જૈસી લંબી ખજૂર, ચડે તો પાવે પ્રેમ રસ. ચડે તો પાવે પ્રેમ રસ, પડે તો ચકના ચૂર. શું થાય? પડે તો ચકના ચૂર. કઈ ખબર પડી આમાં? હરિકો ઘર દૂર હે. આપણે એમ માનીને બેઠા હોય કે એ હાથ લાંબો કર્યો ને અક્ષરધામમાં, એમ કઈ અક્ષરધામમાં પહોંચી જવાતું નથી. અક્ષરધામમાં જવા માટે અહીંયા બહુ બધું કરવું પડે છે. ભગવાનને રાજી કરવા પડે છે, ભગવાનના સંતોને રાજી કરવા પડે છે, તન મન ધનથી સેવાઓ કરવી પડે છે, નિયમને ધર્મ પાળવા પડે છે, અને ત્યારે ભગવાન રાજી થાય છે, ત્યારે ભગવાનના ધામમાં જવાય છે. જેસે લંબે ખજૂર. ખજૂરનું ઝાડ આવે, ખબર ને તમને? એ મને છે કે ઇન્ડિયામાં સૌથી લાંબામાં લાંબુ ઝાડ એ જે તે સમયે થતું હશે, એટલે એ લખ્યું હશે કે જેસે લંબે ખજૂર. અને પછી હું લખ્યું, ચડે તો પાવે પ્રેમ રસ. જો એ ખજૂરના ઝાડ ઉપર માણસ ચડી જાય તો મીઠી મધુરી જેવી શું મળે એને? ખજૂર મળે. ઓ ભાઈ, હા. બેઠા બેઠા આમ મોઢાની અંદર જ્યાં મૂકે ને તો 32 કોઠે શું થાય? દીવા થાય. પણ જો ત્યાંથી લહેરીને પડ્યો તો ચકના ચૂર. શું થાય પછી? ચકના ચૂર. પછી એના એક હાડકાઈ જોવા મળે નહીં. એમ સત્સંગની અંદર ભગવાનના સંતો ભક્તો સાથે આત્મબુદ્ધિ થઈ જાય, હેતને મહિમા વધી જાય, અરસપરસ એકબીજાનો મહિમા સમજી એકબીજાને હેલ્પરૂપ બનતા થઈ જઈએ, તો આ જ સત્સંગ મારા અને તમારા માટે અહીંયા જ બેઠા બેઠા અક્ષરધામના સુખ સમાન બની જાય. અને જો એકબીજા ખેંચા તાણ કરીએ, એકબીજાના અભાવને અવગુણ લઈએ, તો જે ભગવાને આવો સુંદર મજાનો સત્સંગ આપ્યો છે એની જ અંદર આપણે ધીરે 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 આસુરી મતીના બની જઈએ. શું બની જઈએ? આસુરી મતીના બની જઈએ. માટે બસ આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ લંબી ખજૂર તો મળે એનો વાંધો નહીં, પણ ચકના ચૂર ક્યારે થઈએ નહીં એવી દયા મારા ઉપર કરજો. ભગવાનને એવી પ્રાર્થના કરીએ. હવે થોડી વાર કથા વાર્તા સાંભળી લઈએ. સાંભળવી છે ને હવે? હા, તો આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા એનો આજે ભાગ આવ્યા છીએ 8મો. કેટલામો આવ્યા છીએ? 8. ઠાકોરજી મહારાજની જય હો. ઉમરેઠની અંદર મહારાજ પધારેલા તે વખત ગાળાની ચૂસરી ઉપર બેઠી અને જે ગામના દ્વેષી માણસો હતા એ બધા નજીક આવીને એમ કે ભાઈ શું કુતૂહલ ચાલે છે જોવા આવેલા. બીજી બાજુ સારા જે સત્સંગી હતા એ દૂર બેઠેલા. ફરી મૂળજી બ્રહ્મચારીને કહે છે કે મારા માટે ખાવાનું લાવો. તો રોટલો ને દહીં આપે છે. મહારાજ ચૂસરી ઉપર બેઠે બેઠે ખાય છે.
એમ કરીને આવી લીલા કરે છે. બીજી બાજુ આ બસ આટલી લીલા. ગુડ ગુડ, સરસ. હવે બીજા કોઈને? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે. સ્વામિનારાયણ યે મહામંત્ર સાર મિટે ભવ ફેરા રે. હે મહામંત્ર સાર મિટે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે. રટહુ નામ અષ્ટજામ ટરે તાપ તેરા રે. રટહુ નામ અષ્ટજામ. રટહુ નામ અષ્ટજામ ટરે તાપ તેરા રે. માયા મોહાદિક મિટે નાવે જમ તેરા રે. હે માયા મોહાદિક મિટે નાવે જમ તેરા રે. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આદિ ગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે એ પહેલા પદની અંદર બીજી કડીમાં વાત લખે છે. રટહુ નામ અષ્ટજામ ટરે તાપ તેરા રે. માયા મોહા દીક મીટે નાવે જમ તેરા રે. હા, જે ભગવાનનું ભજન એ શ્વાસોશ્વાસ કરે છે, જેને ભગવાનની અંદર હેત થઈ જાય છે, ભગવાનની અંદર પ્રેમ થઈ જાય છે. શ્વાસ અને ઉશ્વાસ એ આપણે અનુસંધાન નથી રાખવું પડતું. હું શ્વાસ લઉં છું, શ્વાસ મૂકું છું. ઓટોમેટિક સૂતા છીએ તો શું થાય છે? શ્વાસ લેવાય છે. કોઈ દિવસ એવું થયું, ઓહો અમારા કાકા છે ને શ્વાસ લેવાનું ભૂલી ગયા ને એમાં ઉપર વયા ગયા, એવું કોઈ દાડો સાંભળ્યું આપણે? કારણ ઓટોમેટિક શ્વાસ ઉશ્વાસ ક્રિયા આપણી ચાલુ જ રહે છે જ્યાં સુધી અંત સમયનો શ્વાસ આવતો નથી ત્યાં સુધી. એમ જેને ભગવાનની અંદર હિત થઈ જાય, ભગવાનમાં પ્રેમ થઈ જાય, એને પછી યાદ કરવા નથી પડતા. એ ઓટોમેટિક શું થાય છે? યાદ આવે છે. કોઈને 25 વર્ષે 30 વર્ષે દીકરાનો જન્મ થાય. કોનો જન્મ થાય? દીકરાનો. પછી મોટી ઉંમર થઈ ગઈ હોય એટલે 25-30 વર્ષ એટલે લગ્ન થઈને એની ઉંમર એ પહેલાં શું કહેવાય, નાનપણથી ત્યાં સુધીની ઉંમર નહીં કહેતો, લગ્ન થઈ ગયા પછીની ઉંમર કેટલી? 25-30 વર્ષ થઈ જાય એટલે કેટલા વર્ષ થયા એને? 50 વર્ષ થયા. કેટલા વર્ષ થયા? અને 50 વર્ષે એને ત્યાં ભગવાન કૃપા કરે ને શું આપે? દીકરો આપે. પછી એ દીકરામાં માતા અને પિતાને કેટલો હેત ને પ્રેમ થાય વિચારો જોઈ તમે. રાત્રે હોતા હોય, દિવસે જાગતા હોય, બહાર ગયા હોય, અંદર હોય, કામ કરતા હોય, જોબે ગયા હોય, તો કોણ યાદ આવે? બોલો જ ખરા. દીકરો યાદ આવે. કેમ યાદ આવે છે? 50 વર્ષ થયો, વંશનો વેલો પૂરો થઈ જાત એની જગ્યાએ ભગવાને કૃપા કરી અને 50 વર્ષે શું આલ્યો? દીકરો આલ્યો. હવે એ દીકરાને કેવું પાલન કરે, એ દીકરાનું કેવું પોષણ કરે, એ દીકરાને કેવો હાચવે, એને કહેવું પડે પછી અમેરિકા વાળા, લંડન વાળા સરકારની જેમ કે જો તમારો દીકરો નાનો હોય અને એકલો હશે ઘરે તો અમે એને ઉઠાવીને ક્યાં લઈ જશું?
અમારી જોડે લઈ જશું. એ જ્યારે 18 વર્ષનો થાય પછી તમને પાછો સારું આવું ઇન્ડિયામાં નહીં આવતું રૂલ્સ. નકર તો મા બાપ કે કંઈ વાંધો નહીં, હાલો 2 દાડા બહાર વયા જાય, લઈ જાય, પછી પાછા 18 વર્ષે તૈયાર થઈ જાય ત્યારે સીધો આપણી પાસે આવશે. બોલો લો. હા, રિયલમાં કેટલાય મા બાપ ઇન્ડિયામાં તમે વિચારો જ ખરા, કેટલા મા બાપ તો એવા છે કે છોકરો જન્મે પછી ક્યાં ગટરમાં બાજુ મૂકી આવ્યા હોય, કંઈક જંગલમાં મૂકી આવ્યા હોય, ક્યાંના ક્યાં રખડતા હોય, એમાં પણ સરકારને હાથમાં આવે. પેલા હર્ષભાઈ સંઘવી હજુ તો નવા શું બન્યા હતા, ગૃહમંત્રી બન્યા, અને પછી કંઈક અહીંયા કોઈ સિટીની અંદર જ કોઈક નાનું અમથું છોકરું કોઈક જગ્યાએ કોઈક મૂકી આવ્યું હતું, પછી એના મા બાપને પાછા એને તાત્કાલિક ગોતાવ્યા ને ગોતાવીને એને આપ્યા. બોલો લો. હવે અત્યારે તો આમ જોઈએ ને તો મા બાપને દીકરાઓ ગમતા. આ તમારે નહીં બોલાય, તમારાથી નહીં બોલી શકાય. હે તઈ પછી એક દીકરો આટલી ઉંમરે થાય તો મા બાપને હિત રહે, ચિંતા રહે, એની પાછળ ઓટોમેટિક બધી જ વિચારધારાઓ રહે. એમ જ્યારે મને અને તમને ભગવાનની અંદર હિત થઈ જાય, પ્રેમ થઈ જાય, પછી આપણી વૃત્તિઓને આપણે ભગવાનમાં વાળવી ના પડે, ઓટોમેટિક ક્યાં વળી જાય? ભગવાનમાં વળી જાય. બહુ અઘરું કામ છે, સહેલું કામ નથી. મારા માટે અઘરું છે અને તમારા માટે અઘરું છે. બધા માટે નહીં હોય, કોઈ કોઈ હોય એવા તો એના સહજ થતું હોય, પણ હકીકતની અંદર છે કેવું અઘરું છે. પણ કરી કરી કે કરના હે ઇતના, ભગવાન મેં ચિત ઝોરના તીતના. મારે ને તમારે આધારાનંદ સ્વામી કહે છે, આપણા બીજા ગુરુ. કયા? આધારાનંદ સ્વામી. આદિ ગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામીના શિષ્ય આધારાનંદ સ્વામી, આપણા આદિ ગુરુદેવ હરિચરિત્રામૃત સાગરની અંદર લખે છે કે તમારે અને અમારે બધાએ કરી કરી કે કરના હે ઇતના, એટલે કે કરી કરીને કરવાનું છે એટલું. શું કરવાનું છે? ભગવાન મેં ચિત્ત જોરના તીતના. હા, પણ હાડું છે આ એવું. પછી બીજી કડીમાં શું લખ્યું ખબર છે? ખબર છે કોઈને? ખબર છે કોઈને? ભગવાન જૈસી વસ્તુ નહીં કોઈ. બોલો ખરા. ભગવાન જેવી વસ્તુ કોઈ નહીં. સ્વામી આવું લખે છે. બોલો લો. અને આપણે ભગવાન જેવી વસ્તુ બીજી કઈ માની જ નથી. કહો જોઈ. બોલો જ ખરા. ચોકી ગયા બધા બેઠા બેઠા કે આજે સ્વામી ક્યાંથી બધું લઈ આવ્યા છે. હે દ્રઢ કરી કે સમજના તીતના. શું કરીને સમજવાનું છે? દ્રઢ કરીને સમજો. આજે સમજો. ભગવાન સ્વામિનારાયણ કે 5 વર્ષે સમજો, 10 વર્ષે સમજો, 100 વર્ષે સમજો કે 1,00,000 વર્ષે સમજો. કેટલા વર્ષે? પણ સમજીએ જ છૂટકો છે. શું છે? સમજે જ છૂટકો છે. હા, જેમ કોલેજની અંદર કોઈ વિદ્યાર્થી ભણતો હોય, અથવા તો 10મા કે 12માનો શું આવી રહી અત્યારે ચાલી રહી છે, એક્ઝામ ચાલી રહી છે, તો એને એક જ ટાર્ગેટ અત્યારે નક્કી કરવો પડે કે આની અંદરથી ગમે એમ કરીને પાસ થઈએ જ છૂટકો છે. કોલેજમાં તો કેટીએ આગલા વર્ષે સોલ્વ કરીએ, ચાલો ને ભાઈ. પણ 11મા ને 12મામાં તો કરે જ છૂટકો, પાસ થઈ જ છૂટકો. એમ ભગવાનની અંદર મારે અને તમારે હેત કરે જ છૂટકો છે. હા, એના વગર પાર પડશે નહીં. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ રૂપે જ્યારે વિચરણ કરતા કરતા પ્રાંતોમાંથી પસાર થતા થતા જ્યારે ગુજરાતમાં આવ્યા છે. ક્યાં આવ્યા છે? ગુજરાતમાં. ભગવાન શ્રી હરિ ગુજરાતની અંદર પ્રવેશ કરી અને પછી સુરતથી અંદર પ્રવેશ ભગવાને કર્યો.
ભરૂચ થઈ અને ચાલતા ચાલતા ભગવાન ચરોતરની અંદર પ્રવેશ કરે છે અને ચરોતરમાંથી ભગવાન ક્યાં જાય છે? કાઠિયાવાડમાં જાય છે. ક્યાં જાય છે? કાઠિયાવાડમાં. ભગવાન સ્વામિનારાયણ વિચરતા 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 ભાવનગર થઈ તળાજા જાય છે અને તળાજાથી ભગવાન શ્રી હરિ ગોપનાથ જાય છે. ક્યાં પહોંચે છે ભગવાન? ગોપનાથ. કોણ કોણ ગયા છે ગોપનાથ? શું કહે છે? ભાવનગર જ નથી ગયા, ગોપનાથ ક્યાં ગયા હોય? હે? હા, ગોપનાથની અંદર બહુ પુરાતનીય ભગવાન શિવજીનું મંદિર છે, આજે છે. પાંડવોએ ભગવાનની સેવા કરેલી એવું કહેવાય છે. જ્યારે નીલકંઠ ચરિત્રની કથા થઈ હતી ત્યારે મેં આ કથા 99% આખી કરેલી છે વિસ્તારથી. તો ભગવાન શ્રી હરિ ક્યાં ધીરે ધીરે વિચરતા વિચરતા પહોંચ્યા? ગોપનાથમાં પહોંચ્યા. એ ગોપનાથના મહંત નૃસિંહાનંદ ગિરી એમનું નામ હતું અને ત્યાંના શું હતા? મહંત હતા. પણ મહંત એટલે મહંત હતા. હા, તમે હમણાં કુંભનો મેળો જોયો બધાએ કે ના જોયો? ત્યાં ના ગયા તો યુટ્યુબ પર કે આપણે શું કહેવાય એમાં તો જોયો કે નહીં? ટીવી પર. હે, જ્યારે શાહી સ્નાનો થવા માટે નીકળે ત્યારે બધા મોટા મોટા જે પીઠાધીશ્વરો હોય, મહંતો હોય, મંડલેશ્વરો હોય, એ બધા ચાંદીના સિંહાસનો ઉપર, સોનાના સિંહાસનો ઉપર, હે, હાથની અંદર વીંટીઓ અને ઘરેણાઓ અને મંગલ સ્વામી તો જઈને આવ્યા એટલે એમને ખબર હશે. જોયું કે નહીં આવું બધું? આવું નહોતું જોવા મળ્યું તો તમારે ઓછું રહી ગયું. અમે ગયા ત્યારે તો આવું બધું જોયું હતું અમે. હા, અને એ તમારે આમ મોટા મોટા ફ્લડ માર્યા હોય નીચેથી આખા. હા, આટલા ફ્લડ તો એક રથ ઉપર હોય. કેટલા? આટલા. આપણે જોઈએ તો આમ લાગે તેજ તેજ ને તેજ જીયા, હે, બીજું કાંઈ દેખાય જ નહીં. આમ એટલું જ આમ જળો હળો થતું હોય. બોલો, એવા મહામંડલેશ્વરો બધા આમ નીકળ્યા હોય શાહી સ્નાન કરવા માટે લાઈનમાં, એક પછી એક. એકની સવારી જુઓ ને બીજાની ભૂલો, બીજાની જુઓ ને ત્રીજાની ભૂલો, એવું બોલો લો. હા, એવા જ આ મહંત હતા. સોનાની વીંટીઓ હાથમાં પહેરે, સરસ મજાની એ રુદ્રાક્ષની શું પહેરે? અને હું એનાથી મઢેલી હોય, સોનાથી મઢેલી હોય. હા, મોઢાની અંદર સરસ મજાનું પાનનું બીડું મૂકેલું હોય. આખું મોઢું કેવું હોય? લાલ લાલ હોય. હા, હે ના એવું નહોતું, એવું તો આમ લખ્યું નહીં. એટલે આવા મોહનજી પણ ભાવુક બહુ ભગવાન પ્રત્યે, ભગવાનમાં હેતવાળા. હા, દુનિયાની અંદર ક્યારેય એવું નહીં, આપણે કોઈએ તમે હોય કે અમે એવું ના વિચારી લેવું કે બસ હાવ માટીવાળા કપડાં પહેરતા હોય, પથ્થરમાં ખાતા હોય, હે, પથારી ઉપર નીચે સૂતા હોય, એ જ ભગવાનના ઓલિયા પુરુષ હોય. બાકી બીજા બધા કોઈ ઓલિયા હોય એવું ના હોય. આ દુનિયાની અંદર એવું હોય કે ક્યારેક ક્યારેક કોઈ જળની અંદર એટલે કે કાદવની અંદર શું ઉગેલું હોય? કમળ ઉગ્યું હોય. હા, એમ ક્યારેક ક્યારેક કોઈક બહુ તમને આમ બધી દેખાય જાહો જલાલીઓ અને એની અંદર રહેવાવાળો વ્યક્તિ પણ હાવ વિરક્ત હોય. હા, કેવો હોય? વિરક્ત હોય. તમે વિચારો તો ખરા, એક ગ્રહસ્થ, કેવણ ગ્રહસ્થ, કોઈ સંન્યાસી નહીં, કોઈ ત્યાગી નહીં, કોઈ સાધુ નહીં, કોઈ મહંત નહીં, એક ગ્રહસ્થ જનક રાજા. કોણ રાજા? જનક. હા, આખું રાજ્ય જેણે સંભાળ્યું પોતાની જિંદગીની અંદર, સંસારને વ્યવહારો કર્યા, દેશના કાર્યો કર્યા, છતાંય એક જેવો યોગી પુરુષ હોય ને એવા યોગી પુરુષ તરીકે કોઈને વર્ણવ્યા હોય ને તો ભાગવતે તે દિવસે રાજા જનકને વર્ણવ્યા છે. વિચારો લો તમે. કોને વર્ણવ્યા છે? રાજા જનકને. હા, એક દિવસ ભગવાને માયા રચાવી અને જ્યાં ભગવાને એક દાવાનળ અગ્નિ પ્રગટ થયો અને એની અંદર જંગલની અંદર આગ લાગી અને આગ લાગતાની સાથે જે ઋષિમુનિઓના શું હતા બધાએ? બોલો તો ખરા. ઉતારાઓ જે ઝૂંપડાઓમાં જંગલની અંદર ઝાડવા ઉપર હતા ને ત્યાં બધાના જંગલની અંદર બધું હળગવા લાગ્યું અને ત્યારે બધા પેલા ઋષિમુનિઓ બેઠા હતા ને બધા ધોતિયાઓ પકડી પકડીને દોડવા લાગ્યા. કોઈ કે મારી કોપીન હળગે છે, કોઈ કે મારું તુંબડું હળગે છે, કોઈ કે મારું પથ્થર હળગે છે. અને ત્યારે બધા દોડતા દોડતા ગયા અને ત્યાં એક વ્યક્તિ બેઠા હતા. એ કોણ હતા? રાજા
જનક બેઠા હતા. બધા ઓલવતા ને કંઈક હાથમાં આવ્યું ને કંઈક બળી ગયું ને બધું લઈને પાછા આવ્યા અને આવીને જ્યાં બેઠા બધાએ જનકને કે તમે આ બધાએ ઋષિમુનિઓ ઊભા થઈને ગયા અને તમે ઊભા થઈને ના ગયા, એનું કારણ શું? અને ત્યારે રાજા જનક કે આ જનક એની નગરી કઈ હતી? કઈ? મિથિલા નગરી સળગતી હતી, એમાં મારું કાંઈ સળગતું નહોતું, એટલે મારે કાંઈ લેવા જવાની જરૂર હતી નહીં. અને ત્યારે કીધું કે આની સમજણ આટલી ઊંચી છે ને, એટલા માટે હું આની રાહ જોઈ અને કથા આવ્યા પછી ચાલુ કરું છું. વિચારો લો તમે. હા, રાજા હોવા છતાંય વિરક્ત હતા. એવી જ્યારે સમજણ માણસની થઈ જાય ત્યારે પછી એ જાહો જલાલીમાં રહે તો એને કોઈ આ લોકની માયા બાધ કરી શકતી નથી. અને એક નાની અમથી તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રહે તો એને માયા બાદ કરી શકતી નથી. આ મહાત્મા હતા, બહુ જ આમ રહેવાવાળા, રિચેસ્ટ રહેવાવાળા હતા, પણ હૃદયથી છે ને ભગવાનની સાથે લગાવવાળા હતા. કેવા હતા? લગાવવાળા. અને જ્યારે લગાવવાળા હતા ને એટલા માટે જ ભગવાન એને ત્યાં ગયા હતા. ના કે બાકી ભગવાન કોઈના રાજમહેલમાં જતા નહોતા. એ ગોપનાથના નાના એવા મંદિરની અંદર જઈને રોકાવા માટે તૈયાર થાય. વિચારો જો તમે. એને મુમુક્ષુ જાણ્યો હશે, એને ભગવાનનો ભક્ત જાણ્યો હશે, ત્યારે જ ભગવાન ત્યાં ગયા હશે ને. નીલકંઠ પ્રભુ ચાલતા ચાલતા ત્યાં ગયા અને જ્યાં હજુ તો મઠમાં પ્રવેશ કરે ત્યાં તો મહંતજી બેઠા બેઠા એ ગાદીને તકે ટેકો દે, મોઢાની અંદર પાન ચબાવતા જાય. એટલે આનો મતલબ એવો ને કે આપણે પાન ચબાવવાના ચાલુ કરી દેવાય. વાહ, પાછું એવું ના લેતા હો. તમે કહો કે અમે તો બધા વિરક્ત છીએ ભાઈ, તમે નહોતા કહેતા તે દાડે? આ તો ખાલી અમે રહેવા ખાતર, બોલો ખરા, રહ્યા છીએ કે છે. એટલે એવું નહીં. હા, એની સ્થિતિ આખી અલગ હતી, આપણી સ્થિતિ આખી અલગ છે. હા, આપણે તો નાનું અમથું કંઈક પ્રલોભન આવે તો બધા શું થઈ જઈએ? લોભાઈ જઈએ. રાજમહેલને મૂકવાની તો વાત ક્યાં રહી? 50ની નોટ ખોવાઈ ગઈ હોય તો આખો દાડો ગોતતા હોય, ક્યાં ગઈ હાડી, મળતી નથી. હા, એટલે એની સ્થિતિ આખી અલગ હતી અને આપણી સ્થિતિ અલગ છે. હા, પેલા શંકરાચાર્ય કોઈ આચાર્ય રોજ ભિક્ષા માગવા માટે નીકળતા હતા. શું કરવા માટે નીકળતા હતા? ભિક્ષા માગવા માટે. એવામાં એક દિવસ કોઈક છે ને દ્વેષી માણસ હશે એટલે ત્યાં જઈને ઊભા રહ્યા. એમને તો ખબર નહીં, એ ઓલી પુરુષ, મહાપુરુષ, એટલે એણે જઈને કીધું ભિક્ષામ દેહી. તે પેલાનો મગજ ગયો ને તો દારૂ નાખ્યો ભિક્ષા પાત્ર. હું નાખ્યો? દારૂ. તો પેલા મહાત્મા હતા ને ઊભા ઊભા શું કરવા લાગ્યા? પી ગયા. પાછળ ચેલા બધા ચાલતા હતા, કારણ કે ગુરુ આગળ હોય તો પાછળ કોણ હોય? ચેલા હોય ને. ચેલાઓ જો ગુરુ મહારાજ જો પીવે તો આપણે પીવામાં કોઈ દોષ નહીં. તો બીજે દાડે એ લોકો ત્યાં પહોંચ્યા. શું કર્યું? ઊભા રહીને પેલા આપ્યો તો એ ઠપકારો બધાએ. ગુરુ મહારાજ કે એ મેરી નકલ કરતે તો ઉસકો અકલ તો આના ચાહીએ. તો એક દિવસ લોઢાનો પેલો શિશુ કેમાંથી બને? પેલું લોઢું ઉકાળે ને પછી એનો શિશુ બને ને. તે લોખંડવાળાની દુકાને જઈને ઊભા રહ્યા. ત્યાં જઈને કે ભિક્ષામ દેહી. હવે ત્યાં જાય શું કહે? ને બાજરાનો રોટલો મળે. પેલા ઉકાળેલો એક તો ગરમ ગરમ થયેલો, પોતે ભઠ્ઠીમાં બેઠી બેન તપેલો, અને ઉકળીને શિશુ તૈયાર થયેલું. અને પેલાનો મગજ ગયો તો પથ્થરમાં શું નાખ્યું? પેલા પાત્રમાં શિશુ નાખ્યું. તો ગુરુ મહારાજ શું પી ગયા? શિશુ પી ગયા. ચેલાઓ પાછળ જ હતા. ત્યાંથી ને ત્યાંથી ભાગ્યા કે આ ધંધો કરાય. ગુરુ મહારાજ ખાંજે ગયા ને, સભા થઈને, ગુરુ મહારાજ કે ત્યાં મારો વાદ લીધો હતો તો બધા કાલે સવારે છે ને પાત્ર લઈ લઈને ક્યાં પહોંચી જજો? શિશુ પીવા માટે જજો. હવે જઈએ કઈ શિશુ પીવા? અહીંથી જઈ ક્યાં નીકળે? સીધું કાણું આવે ત્યાંથી જ નીકળે સીધું, વચ્ચે કાંઈ અટકે નહીં. બોલો. હા, વાદ લેવામાં આપણે બધા, વાદ લેવામાં સારું હોય ને એ કોઈ લેવા તૈયાર નહીં, નરસું લેવામાં આપણે બધા તૈયાર. બોલો લો. હા, એટલે એનું પાછું એવું નહીં કે ઓલા મોઢામાં શું બેઠા બેઠા ચબાવતા હતા? પાન ચબાવતા હતા. એટલે આપણે કાલથી કપૂરીનો અને નાગરવેલનો ચાલુ કરવું એવું નહીં. હા,
પાન ચબાવતા હતા અને એવામાં નીલકંઠ વર્ણિનો પ્રવેશ થયો અને જ્યાં આમ પેલા દરવાજાની અંદર પ્રવેશ થયો ને અને મહંતજીએ જોયા અને જોતાની સાથે જ ગાદી ઉપરથી શું થઈ ગયા? ઊભા થઈ ગયા. ઊભા થઈને જ્યાં નજીક જાય, હજુ ભગવાન તો 11 વર્ષના છે અને આ નૃસિંહાનંદ ગિરી તો નહીં તો 50-60 વર્ષની ઉંમરના હશે. ધોળી દાઢી થઈ ગઈ છે, માથે ધોળા વાળ થઈ ગયા છે, નાની એવી ધોતી લાલ પહેરી છે, ઉપર લાલ ચાદર ઓઢી છે અને જ્યાં નીલકંઠ વર્ણિ નજીક આવે અને આવતાની સાથે જ બંને હાથ શું કર્યા? નૃસિંહાનંદ ગિરીના જોડાઈ ગયા ભગવાન અમે. વિચારો. હા, અને આ દુનિયાની અંદર તમે બીજું એક થિંકિંગ કરજો કે આ દુનિયામાં તમે હોય કે અમે, આપણે બહાર તો બધા નીકળીએ જ છીએ ને, દુનિયામાં તો ફરીએ જ છીએ ને, પણ તમે જોજો જે મુમુક્ષુ આત્મા હશે, જે ધાર્મિક માણસ હશે, એ તમને તિલક ચાંદલોને ગળામાં કંઠી જોશે ને તો તમને સામે શું કરશે? જય સ્વામિનારાયણ, રામ રામ, જય શ્રી કૃષ્ણ, આમ કરશે. અને જે ડોમ્બિસ હશે ને, ડોમ્બિસમાં ખબર પડે ને કે નહીં? હા, એ તો તમે આમ નીકળો ને આમ જોવે આપણી સામે, જાણે આપણે 3 બાપ આમ પેલી 3 પેઢીના બાપાઓને મારીને નીકળ્યા હોય ને એમ આપણી સામે જોવે. બોલો. હા, ધાર્મિક માણસ આખો અલગ હોય છે. આ નૃસિંહાનંદ ગિરી બહુ જ ભગવાનની અંદર હેતવાળા હતા, એને કારણે ભગવાનને જોતાની સાથે શું થઈ ગયા? હાથ જોડી ગયા. ભગવાનને થયું કે નૃસિંહાનંદ ગિરીને આ જમીન છે ને આમાં બીજ નાખીએ તો શું થાય? ઉગે. આમાં બળી જાય નહીં. આને આપણે સત્સંગ કરાવવા જેવું છે, આને સત્સંગ કરાવીએ ને તો આ સત્સંગ ઉગે. હા, નકર ઘણાને તો વર્ષોનો સત્સંગ કરાવો ને તો હાડું ઉગે જ નહીં. શું ના થાય? ઉગે જ નહીં, કોઈ ફેર જ ના પડે ને. બોલો. જેમ હમણાં અમારે પેલી એક દિવસ છે ને દેશી ચણાનું અહીંયા ઠાકોરજીના થાળમાં શાક બનાવ્યું હતું. શું બનાવ્યું હતું? શાક. શાક હવે ચણા છે ને થોડા લોંગ ટાઈમથી પડેલા હશે, તો પછી એક દિવસ બનાવ્યું તો એની અંદર અડધા જ ચણા ચડ્યા અને અડધા ચણા તો તમે ખાઓ ને તો કડક કડક બોલે. શું બોલે? કડક કડક એવો અવાજ આવે. પછી મેં વિચાર્યું, મેં કીધું આ શાકમાં તો પેલી શું કે વિસલ તો આપણે 7-8 મારેલી સ્વામીએ. કેટલી મારી હતી? 7-8. એમાં અડધા જ ચડ્યા ને અડધા કેમ ના ચડ્યા? હે? હા, એમ ઘણા છે ને ગમે એટલી વિસલો મારીએ અહીંથી, આપણે નાભીમાંથી મારીએ, બૂમો પાડી પાડીને મારીએ, અરે ગળું બેહાડીને મારીએ. હે, ક્યારેક તો એમ થાય ઊભા થઈને અંદર આટા મારીને મારીએ તો એમાં કાંઈ ફેર પડે? અને ક્યારેક કોકને ધીરે ધીરે વાતો કરીએ. ખાલી કેવી કરીએ? ધીરે ધીરે, પ્રેમથી, ખાલી બેઠા બેઠા ક્યારેક વાતમાંથી વાત નીકળી હોય ને કરી હોય અને એ વાત એણે પકડી લીધી હોય અને એમાંથી શું બની જાય? વટવૃક્ષ બની જાય. વિચારો લો. અને ઓલું તો બી ગોતવા નીકળવું પડે કે મહિનો થયો, 2 મહિના થયા, 10 મહિના થયા, વરસ થયો, આડું બી છે કે એ ગયું? બોલો લો. હા, આ ભગવાનને ખબર પડી ગઈ અહીં શું થશે? પાણી થશે. મહારાજ કહે કે આને શું કરીએ? મહારાજે બીજે દિવસે સવારે છે ને ચપટી વગાડી. શું વગાડી? અને નૃસિંહાનંદ ગિરીને શું કરાવી? સમાધિ કરાવી. સમાધિ કરાવીને અક્ષરધામની અંદર મોકલ્યા. અક્ષરધામમાં નૃસિંહાનંદ ગિરી જ્યાં ગયા ત્યાં તો એ સિંહાસન ઉપર જેવા નીલકંઠ વર્ણિને નીચે દીઠા એવા જ નીલકંઠ વર્ણિના દર્શન ક્યાં થયા? અક્ષરધામમાં થયા. એટલું જ નહીં, આજુબાજુની અંદર જેટલા મુક્તો હતા ને બધા મુક્તો તે દિવસે નીલકંઠ વર્ણિનો આ ચરિત્રમાં એવું લખાયું કે ભગવાન સ્વામિનારાયણના નામથી બધા ભજન કરતા હતા. વિચારો લો તમે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મુક્તો ભજન કરતા હતા. અને આ નૃસિંહાનંદ ગિરીએ શું કર્યું? કાનની અંદર સાંભળ્યું. સાંભળતાની સાથે જ એના હૃદયની અંદર પણ શાંતિ થઈ. શાંતિ થઈ એટલું જ નહીં, એના ચરિત્રમાં લખાયું કે નૃસિંહાનંદ ગિરીને અક્ષરધામમાં ગમી ગયું. શું થયું? ગમી ગયું. હા, ભગવાન રામચંદ્રજી જ્યારે લંકાની અંદર જાય છે
અને આજ તો બધું ઓટોમેટિક જ પૂરે છે. આ બધું એવું નથી હું બધું લઈને આવ્યો છું. લઈને તો ખાલી કેટલું આવ્યો છું જો તમને બતાવું, આટલું જ લઈને આવ્યો છું. આ એક ઉપર દેખાય ને આટલું ટાઇટલ જ લઈને આવ્યો છો. હા, બીજું કશું નથી બીજું. હા, પણ આ બધું ઓટોમેટિક જ ચાલે છે અત્યારે તો, જેટલું ચાલે. કારણ કે આ ગોતતા હશે કે બધું સ્વામી ગાય છે લાવો બતાવીએ, પણ કાંઈ દેખાય નહીં. હા, ક્યારેક ક્યારેક ભગવાન કૃપા કરે ત્યારે બધું ઓટોમેટિક ચાલતું હોય. તો જ્યારે મેં વાત કરી ભગવાન રામચંદ્રજી ક્યાં જાય છે? લંકામાં જાય છે. કારણ કે તમારી દર વખત 10-10 મિનિટ ઓછી લીધી છે ને, એટલે આજ થોડી વધારે લઈ લો ને ભેગી ભેગી. હે શૈલેષભાઈ? કારણ કે તમે 3 સભાથી આવ્યા ના હોય ને એટલે વહેલી સભા, આજે તમે આવ્યા એટલે થોડી મોડી સભા એવું. ના ના, હમણાં પૂરી કરી દો કથા, ચિંતા ના કરતા. ત્યારે સેતુ બનાવે છે ભગવાન. શું બનાવે છે? સેતુ બનાવે. અને સેતુ બનાવે છે ત્યારે એ સેતુના જે કાર્ય ચાલે છે એની અંદર કોણ કામ કરે છે? બોલો જ ખરા તમે. હા, એ બધા કામે લાગી ગયા. ભગવાન બહુ પ્રસન્ન થઈ ગયા એના ઉપર. શું થઈ ગયા? અને ભગવાન કે આ બધાને જ્યારે અંત સમય આવે ને ત્યારે મારે શું આપવું છે? મારું ધામ આપી દેવું છે. શું આપી દેવું છે? ધામ આપવું છે. ભગવાન રાજી થઈ ગયા. જ્યાં જેટલાનો અંત સમય આવે ભગવાન બધાને ક્યાં પહોંચાડે? સીધા વૈકુંઠમાં પહોંચાડે. ક્યાં પહોંચાડે? વૈકુંઠમાં. પણ એ જે નીચે રહીને કૂદવાના સ્વભાવ, એકબીજાને મારીને ટાપલે ટીપલે કરવાના સ્વભાવ, હે એકાદાને કંઈક વાગ્યું હોય ને એની ખોતરીને શું કરવાના સ્વભાવ? પોળું કરવાના સ્વભાવ. એ સ્વભાવ હોતા બધા ગયા હતા. કારણ કે ભગવાનની કૃપા થઈ હતી. કોની થઈ હતી? ભગવાનની. તો ભગવાન કે મારી કૃપાને કારણે બધાને લઈ તો ગયો, પણ ત્યાં એકઈ ટકી શક્યા, બધા પાછા આવ્યા. બોલો લો. હા, એમ ભગવાન ક્યારેક કૃપા કરી નાખે, પણ એ કૃપાના પાત્ર જો આપણે ના થયા હોય તો એ આપણી કૃપા પણ આપણા પાત્રમાં રહેતી નથી. આ નૃસિંહાનંદગીરી ગયા પણ એને અક્ષરધામમાં ગમી ગયું. કારણ કે શું હતા? પોતે મુમુક્ષુ હતા. કેવા હતા? મુમુક્ષુ હતા. હા. અને ભગવાન થોડી વાર થઈ, ભગવાન કે બસ હવે કામ જે કરાવવાનું તો થઈ ગયું, હવે ક્યાં લઈ આવવા પડે? પાછા લઈ આવવા પડે. ચપટી વગાડી અને પછી નૃસિંહાનંદગીરી પાછા પોતાના શરીરમાં આવ્યા. શરીરમાં આવતાની સાથે નીલકંઠ વર્ણીને હાથ જોડતા હતા ને એની જગ્યાએ આશ્રમના બધા વ્યક્તિઓ ઊભા હોવા છતાંય મોભો માનને બધું મૂકી અને ક્યાં પડ્યા? સીધા ભગવાનના ચરણમાં પડી ગયા કે તમે તો સાક્ષાત નારાયણનો અવતાર છો, હવે તમે મને પ્રગટ મળ્યા, હવે હું તમને અહીંથી જવા દઈશ નહીં. ભગવાન કે આવું તો બધા બહુ મને રોકવા તૈયાર છે, પણ હું ક્યાંય રોકાતો નથી. 5 દિવસ ભગવાન ગોપનાથની અંદર રોકાયા. ક્યાં રોકાયા? ગોપનાથમાં. નૃસિંહાનંદગીરી રોજ ભગવાનના દર્શન કરે અને શબ્દ યાદ રહી ગયો તો ક્યાંથી? અક્ષરધામમાંથી. કયો શબ્દ યાદ રહી ગયો તો? મંત્ર યાદ રહી ગયો તો. કયો મંત્ર? સ્વામિનારાયણ. હા, પણ નીચે તો આ નીલકંઠ વર્ણી, હવે તું તો કશું હતું જ નહીં બીજું, એટલે સ્વામિનારાયણ થયા કરે મનની અંદર અને ભગવાનને યાદ કર્યા કરે. ભગવાન તો નીકળી ગયા, રાજા ધીરાજ થયા, ગઢડામાં મહારાજ આવ્યા. હવે ભગવાન ફટાફટ હમણાં ચરિત્ર પૂરું. તમને એમ થતું હતું ને કે કેટલું લાંબુ ચલાવશે, હમણાં જો 2 મિનિટમાં પૂરું ચરિત્ર. અને ત્યાં નૃસિંહાનંદગીરી 70-80 વર્ષના થઈ ગયેલા. હવે તો ધીરે ધીરે શરીર કામતું જાય છે, શરીર ગળતું જાય છે. હાલી ચાલી શકતા હતા એની જગ્યાએ હવે શું થઈ ગયા? પથારી વશ થઈ ગયા. પણ હૃદયની અંદર, મનની અંદર એક જ રટના ચાલી રહી છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે રટહુ નામ અષ્ટજામ ટરે તાપ તેરા રે. રટહુ નામ અષ્ટજામ માયા મોહાદિક મીટે નાવે જમ તેરા રે. માયા મોહાદિક
સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા રે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. રટહું નામ અષ્ટજામ. હવે તો એ એક જ રટના આઠોય જામ, એટલે કે 24 કલાક સુતા સુતા ચાલે છે. કઈ? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને ત્યારે નૃસિંહાનંદ ગિરીને ખબર પડી કે આજ ગઢડાની અંદર સ્વામિનારાયણ ભગવાન તરીકે પ્રગટ બિરાજે છે. મારા શિષ્યો દ્વારા હું લખાવું, પત્ર લખાવું કે મને છેલ્લે છેલ્લે તમારા એકવાર શું થઈ જાય, દર્શન થઈ જાય તો પ્રભુ મારું કામ થઈ જાય. પત્ર લખીને માણસને મોકલો. ગઢડે આવીને પત્ર જ્યાં અક્ષરઓડીમાં વંચાય, બાજુમાં આદિગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામી બેઠેલા. મહારાજ કે સ્વામી આપણે બધાએ ક્યાં જવું પડે? ગોપનાથ જવાય કે ના જવાય? અરે મહારાજ, આ મહંતજીનો જો આટલો ભાવ હોય તો આપણે જવું જોઈએ. ત્યાં તો આજુબાજુમાં બધા પાર્ષદો હતા, ગૃહસ્થો ભક્તો હતા. બધા કે અમારે મહારાજ તમારી જોડે ક્યાં આવવું છે? ગોપનાથ આવું. મહારાજ કે આટલો બધો સંઘ લઈને જઈએ, ઓલા હવે બીમાર છે, ગઢડા થઈ ગયા છે, આ બધાની આગતા સ્વાગતા કોણ કરે, કોણ સાચવે? માટે આપણે કોઈ ગોપનાથ જવું. ભગવાને મુલતવી કરી દીધો પ્રોગ્રામ. અને ભગવાન જ્યારે એનો અંત સમય આવ્યો ત્યારે એ વિમાન લઈને અક્ષરધામની અંદર દર્શન આપી અને નૃસિંહાનંદ ગિરીને પોતાના ધામમાં મૂકી દીધા. વિચારો લો તમે. હા, રટહું નામ અષ્ટજામ ટરે તાપ તેરા રે, માયા મોહા દીક મીટે નાવે જામ તેરા રે. હા, એને જમણા તેડા ના હોય. હા, ભલે ને લાલ ચટાક જેવા કપડા પહેર્યા, પણ હૃદયની અંદર કોને ધારી લીધા? સ્વામિનારાયણ ભગવાનને ધારી લીધા. આઠે પહોર ભગવાનનું નામ જપ કરતા કરતા છેલ્લા શ્વાસ પૂરા થયા અને ભગવાને એને ક્યાં પહોંચાડ્યા? સીધા અક્ષરધામમાં પહોંચાડ્યા. હા, આ છે સ્વામી શ્રીની પંક્તિની હાર્દ. હા, હું અને તમે ભગવાનનું ભજન કરશું, ભક્તિ કરશું. હા, બેનિફિટ ને લોસનું કામ છે જ નહીં. જેટલું થાય એટલું આપણા બાપનું, રહી ગયું એટલું ગયું. હા હા, શું થયું? રહી ગયું એટલું ગયું. હા, ડૉક્ટર ભગત કેટલી કલાક આ વખત યજ્ઞમાં? સવારે 7 થી 12. કેટલા? હા, 7 કલાક ભજન કર્યું. વિચારો લો તમે. કેટલા કલાક? 12 કલાકમાંથી 7 કલાક. હા, એવું તો એક નહીં. અમારે કનુ કાકા તે કે ઓછામાં ઓછા 6 કલાક કરો છો તમે. 6 કે 5 કલાક, 5-6 કલાક એ યજ્ઞમાં હોય આખો દાડામાં. બોલો. હા, એવા તો બીજા ઘણા હશે પણ એવા બધાના મને યાદ ના હોય. એટલે આ તો હું કન્ટિન્યુ હમણાં જોઈ લીધા હોય એટલે તમને નામ કહું. પણ 6 કલાક 7 કલાક બેહીને ભજન કરવું એટલે હા, ફેવિકોલ ચોંટાડીને બેહાડ દો ને તોય ઊંચું કરે ખુરશી હાથે કે હવે અહીંથી થોડી વાર છોડો તો સારું. એમ તઈ બધું કરવું હેલું છે, ભજન કરવું જ અઘરું છે. હા, નાઇટ શિફ્ટ જોબ કરવી હોય ને તોય થાય, ડે શિફ્ટ જોબ કરવી હોય તોય થાય. પણ કલાક, 1.5 કલાક, 2 કલાક બેહીને શું કરવું? ભજન કરવું અઘરું છે. અને એ તમે બધાય કરી રહ્યા છો એનો મને તો આનંદ છે, પણ મારા કરતાં વિશેષ આનંદ તો આપણા ગુરુજીને હશે. હા, કારણ કે આપણો આ અહેવાલ જાય ને મહિને શું જાય? આખા ભજન ભક્તિનો અહેવાલ જાય. અને એ જ્યારે વાંચે ને ત્યારે એ આપણા ઉપર વધારે રાજી થાય કે વાહ, ચરોતરના ભક્તો ભેગા થઈને 12 કલાક એકાદશીને દાડે ભજન કરે. વાહ મહારાજ વાહ. એમ. હા, માટે આપણે બધા ભજનના અંગ પાડવાના છે. અને સાથે સાથે હવે રંગોત્સવ આવે છે. એ પહેલાં શું આવશે? એક એકાદશી આવશે. કેટલી આવશે? એક એકાદશી. એટલે તે દાડે તો આપણે જેટલું વધારે ભજન થાય એટલું બધાએ સમય કાઢીને હા, ભલે ડૉક્ટર ભગતને આખી ગુણ જવની પૂરી થઈ જતી, સુનિલ ભગતના ભલે 1 કિલો 2 કિલો 3 કિલો જેટલા તલ લાવે એટલા, અને ગૂગળ પૂરું થઈ જતું. હા, કોક તો ગૂગળના ગાંગડા લઈ લઈને જ બેઠા હોય. ધીરે થોડી વાર થાય ને, ઓમ શ્રી સ્વામિનારાયણ સ્વાહા, મેં કીધું પૂરું હમણાં હે કે હા, પણ કંઈ વાંધો નહીં. સુગંધ આવ્યા કરે અને તમારે અમે કરવાનું. હા, આપણે સુનિલભાઈ જેવા યજમાન, મોટું પેટ ને મોટા યજમાન, એટલે કોઈ ચિંતા નહીં. કે કિલો વાપરી નાખશો ને એક દાડામાં તો બીજે દાડે 1 કિલો
લાવી દેશે હો, પણ આપણે વાપરી નહીં નાખવાના, એટલે એનો મતલબ જેટલું જોઈતું હોય એટલું જ વાપરવું, એટલે બરાબર છે. હા, એટલે બહુ આપણે આનંદ ને આનંદ કરવાનું. હવે કોઈ શોકમાં હમણાં રહેવાનું નથી. પછી તમે જો શોકમાં લાવો એવું કરશો તો રંગોત્સવ પછી આપણે એક એવી સભા કરશું કે તમે પાછા બધા આનંદમાંથી એમ આવી જશો. બરાબર છે. હા, એટલે હમણાં બધાએ તો મોજમાં રહેવું ને મોજમાં રહેવું ને રંગોત્સવની સેવામાં રહેવું ને મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું ને. સારું, તો બધા મજામાં છો ને? તો બસ આવા મજામાં રહેજો. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.